નોટબંધી હોય ત્યારે પણ ખેડૂતો લાઈનમાં ઊભે, ખાતરની અછત સર્જાય ત્યારે પણ ખેડૂતો લાઈનમાં ઊભે, ગુણી ના હોય ત્યારે પણ ખેડૂતોની એ ખરીદી જે છે તે ન થાય ત્યારે પણ લાઈનમાં ઊભાનો વારો આવે, પેટ્રોલ ડીઝલની અછત સર્જાય ત્યારે પણ ખેડૂતોને વારો લાઈનમાં ઊભવાનો જ આવે છે। ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, માત્ર ને માત્ર કેમ એ જગતનો તાત, આપણા પેટનું ભરણ પોષણ કરનારે જગતનો તાત કેમ લાઈનમાં ઊભો રહેવા માટે મજબૂર બને છે? ખેડૂત આપણા દેશની અંદર બે પ્રકારની ઇકોનોમી ચાલી રહી છે। એક છે સંગઠિત ઇકોનોમી અને એક છે બિન સંગઠિત ઇકોનોમી। ખેડૂત છે બિન સંગઠિત ઇકોનોમી વાળો વર્ગ છે અને ખેડૂત છે એ આમ તો ભોળો વર્ગ છે। ખેડૂતનું જે ભોળપણ છે એનું ક્યાંય લાભ લેવામાં આવે છે। ખેડૂતની ઇઝી છે, સીધો માણસ છે એટલે કોઈ પણ અધિકારી હોય, તંત્ર હોય, સરકાર હોય, કોઈ પણ એને દબાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાની જે ભૂલો છે એને છુપાવવા માટે પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને લાઈનમાં લગાવી દેતા હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો ખાતરની લાઈન હોય, ટેકાના ભાવની લાઈન હોય કે ડીઝલની લાઈન હોય, તમે જે વાત કરી છે આની અંદર સિસ્ટમનો અભાવ છે, વ્યવસ્થાનો અભાવ છે, સિસ્ટમ સુધારવાની જરૂર છે। એટલે હું અહીંથી આપના માધ્યમથી એ જ કહું છું। મને તો એક વૃદ્ધ ખેડૂતે હમણાં થોડા દિવસ પહેલા આ લાઈનોની વાત આવી ત્યારે એક ખૂબ મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દો ખેડૂતે મારી સામે મૂક્યો હતો કે પરેશભાઈ, આજના જમાનાની અંદર બધા એક સંતાન હોય છે, એક દીકરો હોય છે, પણ મારું માનવું છે કે હવે દરેક ખેડૂતને ત્યાં બે દીકરા હોવા જરૂરી છે। એક દીકરો ખેતી કરવા માટે અને બીજો દીકરો લાઈનમાં મૂકવા માટે। આ ખૂબ ગંભીર બાબત છે। સરકારે આમાં વિક્રેતાઓ ઉપર પણ ક્યાંક કંટ્રોલ લાવવો પડશે, સમયસર સપ્લાય અને વિતરણ વ્યવસ્થા છે એ સિસ્ટમ બદલવી જોશે, નહીંતર ખેડૂત લાઈનમાં આવશે અને જગતનો તાત જો લાઈનમાં ઉભો તો આ દેશ, દુનિયા, સરકાર માટે પણ આ શરમની બાબત બની શકાય। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।